નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભરના વાવ રોડ પર આવેલી અયોધ્યાનગર સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. બંધ પડેલા 4 મકાનોના તાળા તોડી ચોરોએ રોકડ રકમ સહિત નાની મોટી ચીજવસ્તુની ચોરી કરી હતી. આ ઘટનામાં એક ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર જે 4 મકાનોમાં ચોરી થઈ હતી તેના માલિકો લગ્ન પ્રસંગમાં બહારગામ ગયા હતા. તસ્કરોએ એક જ સોસાયટીને નિશાન બનાવી હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોરીની ઘટનાની જાણ સવારે પાડોશીઓને થઈ હતી. તેમણે સોસાયટીના પ્રમુખને જાણ કરી હતી. ત્યારબાદ સોસાયટીના રહીશો અને પ્રમુખે ભાભર પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ કરી હતી. માહિતી મળતા જ ભાભર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મકાનોની અંદર જઈ તમામ રૂમો, કબાટો અને તિજોરીની તપાસ કરતા માલ સામાન અને કપડાં વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હતા. ચોરીનો ભોગ બનેલા મકાન માલિકોને જાણ કરાતા તેઓએ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. ભાભર પીઆઈ એમડી ચૌધરીએ સીસીટીવી ફૂટેજના આધારે સઘન તપાસ હાથ ધરી છે અને સીસીટીવીમાં દેખાતા ઇસમ સહિત ચોર ટોકરીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બાદ ભાભર પીઆઈ એસડી ચૌધરીએ નગરજનોને અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે કોઈપણ મકાન માલિક કે દુકાન માલિક બહાર લગ્ન પ્રસંગે કે શનિ રવિ પોતાના વતન જાય ત્યારે આડોશી પાડોશીને જાણ કરવી જોઈએ. ઉપરાંત રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના હોય તો તેને લોકરમાં મૂકવા અથવા પોતાની સાથે લઈ જવા સલાહ આપી છે.